હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 28 માર્ચ 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કદાચ તમને થોડું ઘણું ડિસ્ટર્બ થતું હશે, પરંતુ હજુ પણ મારું ગળું ખરાબ જ છે. ખરું ને મિત્રો, તો પણ હું તમારા માટે મહેનત કરું છું, તો પ્લીઝ વિડીયોને લાઈક આપવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 25 માર્ચે, ઓપ્શન બી 26 માર્ચ, ઓપ્શન સી 27 માર્ચ, ઓપ્શન ડી 28 માર્ચ. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય નાટ્યની પરંપરાને જાળવવી રાખવાનો છે, તેને આગળ વધારવાનો છે, તેમજ નાટ્યકર્મીઓને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો છે. વિશ્વ રંગભૂમિ દિવસ એટલે સમગ્ર દુનિયામાં રંગભૂમિ અને તેની સાથે જોડાયેલા કલાકારો, લેખકો, સંગીતકારો, નાટક અને નાના મોટા જે એની સાથે જોડાયેલા દરેક કલાકારો છે, એના કસબીઓને યાદ રાખવા માટેનો છે. હવે તમને ખ્યાલ હશે કે થિયેટર એન્ડ કલ્ચર ઓફ અ પીસ આ વર્ષની થીમ છે. યાદ રાખજો. આ દિવસે ઇન્ટરનેશનલ રંગમંચની સ્થાપના થઈ હતી. એની યાદમાં દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે એક રંગમંચનો કલાકાર સંદેશ આપે છે. બરાબર. જો આ વર્ષે મારી પાસે નામ નથી આવ્યું, પરંતુ કાલે આવશે અમારી પાસે, એટલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશ. આ તમારું જોઈ લીધું. વર્લ્ડ થિયેટર ડે. ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. સુપ્રસિદ્ધ માધવપુરના ખેડના મેળાનું આયોજન કેમ કરવામાં આવે છે? શિવ પાર્વતીના લગ્ન, કૃષ્ણ રૂકમણીના લગ્ન, વિષ્ણુ લક્ષ્મીના લગ્ન કે એક પણ નહીં? બોલો ફ્રેન્ડ્સ. ગળામાં થોડુંક વધારે બોલું એટલે તરત ગળામાં ઇફેક્ટ થાય છે. બોલો. માધવપુરનો મેળો, જેને આપણે ઘેડનો મેળો કહીએ છીએ, એ કેમ ઉજવવામાં આવે છે? તો ઓપ્શન બી, કૃષ્ણ અને રૂકમણીના લગ્ન અહીં થયા હતા એવી વાયકા છે, એની યાદમાં દર વર્ષે આ મેળો ચૈત્રી સુદ નોમથી ઉજવવામાં આવે છે. 5 દિવસનો મેળો હોય છે. યાદ રાખજો. ક્યાં યોજાય છે ઘેડનો મેળો? તો માધવપુરમાં. ક્યાં આવ્યું છે? તો પોરબંદરમાં. એને મેળા તરીકે માન્યતા પણ આપવામાં આવી છે. રાષ્ટ્રીય મેળા તરીકે રાઈટ એની ચાલી રહી છે. આ મેળો શું કરે છે? તો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે વિવિધ ભારતની સંસ્કૃતિનું પ્રતીક આપે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા અહીંયા બીચ ફેસ્ટિવલ પણ યોજાય છે. ક્યાં? તો માધવપુરના દરિયા કિનારે. યાદ રાખી લેજો. પછી એ સિવાય શું છે? બીચ કબડ્ડી, 100 મીટર દોડ, બીચ ફૂટબોલ, એ બધી રમત. એ સિવાય કુસ્તીની રમત પણ આયોજિત થાય છે. બહુ જ અગત્યનો મેળો છે, તો તમારે યાદ રાખવાનું છે. હવે મેળા તો વિવિધ મેળા આપણા ગુજરાતનો લોક વારસો, સાંસ્કૃતિક વારસો આપણા સિલેબસમાં છે. રાઈટ. તો મેં જોરાવરસિંહ જાદવની તો હું બનાવી જ રહી છું, અને હસુતાબેન સેંધાણી, જે બંને ગુજરાતની કોઈ પણ તૈયારી કરતા હોય, ગુજરાતની પરીક્ષા એક્ઝામ માટે ગુજરાત સરકારની, તો આ બંને બુક્સને ઓથેન્ટિક બુક માનવામાં આવે છે. તો હસુતાબેન સેંધાણીમાંથી મેં એમસીક્યુની સિરીઝ બનાવેલી છે, અને જોરાવરસિંહની પણ ચાલુ છે. તો તમે એ પણ જોવાનું ભૂલતા નહીં. અને એ સિવાય હા, મેળા તો વિવિધ મેળા, એમાં કચ્છમાં એટલા બધા મેળા યોજાય છે, તો એના માટે મેં એક અલગથી વિડીયો બનાવેલો છે સ્ટેટિક જીકેમાં. તમે એ મેળા માટેનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. પછી નારી લીડ સ્વચ્છતા.
પહેલનો મુખ્ય ઉદ્દેશ શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, તો ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠો વધારવો, મહિલાઓને સ્વચ્છતા ક્ષેત્રમાં નેતૃત્વ અને ભાગીદારી વધારવી, મહિલાઓની બરાબર શાળા શિક્ષણમાં સુધારો કરવો, કે પછી માત્ર નિકાલ માટે નવી ટેકનોલોજી વિકસાવવી. બોલો, નારી લીડ સ્વચ્છતા, તો અહીંયા સીધી એક વસ્તુ છે કે મહિલાઓને લગતું છે, તો શું છે આ? સ્વચ્છતા. તો ઓપ્શન બી. હવે બનશે તો હું ટ્રાન્સજેન્ડર બિલ વાળું પણ તમને કરાવી દઈશ, રાઈટ? તો કોના અભિયાન હેઠળ આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શરૂ કરવામાં આવેલું અભિયાન છે, બરાબર છે. આ અભિયાન સ્વચ્છ ભારત મિશન અર્બન નો મહત્વપૂર્ણ ભાગ છે. તમને એમસીક્યુ ના બદલે વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે કે નારી લીડ સ્વચ્છતા માટે કયું વિધાન સાચું છે? અને તમને એમાં એક ઓપ્શન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે એવું ઓપ્શન મૂકી દેશે, રાઈટ? તો ત્યાં કયું આવશે? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ મંત્રાલય શરૂ કરવામાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, એ તમારે યાદ રાખવાનું રહેશે, રાઈટ? એટલા માટે આ ક્વેશ્ચન મૂક્યો છે. હવે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના દિવસે એને લોન્ચ કરવામાં આવ્યું હતું, બરાબર? તમારું અને તમને ત્યાં વિવિધ રાજ્યોની જે સેના છે મહિલા, એના વિશે પણ ત્યાં શું કામ કરે છે એ માહિતી તમને આમાંથી મળશે. તો એક વખત પીડીએફ ડાઉનલોડ કરીને ડિટેલમાં જરૂરથી વાંચજો. આજનો આપણો ચોથો પ્રશ્ન ખૂબ અગત્યનો, ઇમ્પોર્ટન્ટ, મહત્વનો પ્રશ્ન છે. આવનારી કોઈ પણ પરીક્ષા હશે એમાં કેટલાય સમય સુધી પૂછાશે. કેમ? તો યુનિફોર્મ સિવિલ કોડ કયા આર્ટિકલ હેઠળ આવે છે એ તમારે મને કહેવાનું છે. બંધારણના કયા ભાગ અને કયા આર્ટિકલ હેઠળ આપણે જોગવાઈ કરેલી છે એ તમારે મને કહેવાનું છે, બરાબર? આપણું તમને સૌને ખ્યાલ જ હશે કે કયું બીજું રાજ્ય કયું છે? ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કે મહારાષ્ટ્ર? તો તમને સૌને ખ્યાલ જ છે કે ઓપ્શન એ ગુજરાત. ઓકે, હવે ગુજરાત યુસીસી લાગુ કરનાર સમાન નાગરિક સંહિતા, ઓકે, ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બન્યું છે. એનાથી શું થશે? તો સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત, બાળકને દત્તક લેવા જેવા મુદ્દાઓમાં તમામ ધર્મો માટે સમાન નિયમો લાગુ થશે. મહિલાઓને અધિકારો મળે એ સુનિશ્ચિત કરાશે. અચ્છા, એના અધ્યક્ષ કોણ હતા? યુસીસી ની જે બેઠક મળી હતી તો રંજના પ્રકાશ દેસાઈ, નિવૃત્ત જસ્ટિસ. ઓકે, યાદ રાખજો. હવે આ બિલમાં તમને અમુક કલમ સૂચવી છે, બરાબર છે, જે નીચે મુજબ છે. એક પતિ અથવા તો પત્નીત્વનું કડક પાલન કરવાનું રહેશે. પછી કલમ 8 અને 27 છૂટાછેડાની ફરજિયાત નોંધણી અને ન્યાયિક વિચ્છેદનનો સમાન અધિકાર, એટલે કે બંનેને, મહિલા અને પુરુષને છૂટાછેડા માટે સમાન અધિકાર આપવામાં આવે છે. કલમ 29 અને 38 એક ઓળખ છુપાવીને થતા ષડયંત્ર દ્વારા ને સંપૂર્ણ ખતમ કરવામાં આવ્યા છે. પછી કલમ 31-35 છૂટાછેડા માટે સમાન કાયદો છે. કલમ 36 નિકાહ અને હલાલા જેવી કલંકિત પ્રથાને બંધ કરવામાં આવશે. 39 અને 40 તો ભરણ પોષણનો આજીવન અને સમાન અધિકાર, એમાં વારસા મિલકતમાં દીકરી અને પત્ની ને પુરુષને સમાન હક, બરાબર છે. કલમ 384 લિવ ઇન રિલેશનશિપ નું રજીસ્ટ્રેશન. એક આ કાયદો ખૂબ કોન્ટ્રાવર્શિયલ બન્યું છે. કેમ? તો લિવ ઇન રિલેશનશિપ ને ઓલરેડી કાયદેસર માન્યતા મળેલી છે, પરંતુ એ પછી એમના બાળકોને કેવી રીતના આગળ શું થાય છે, સમાજ કેવી રીતે સ્વીકારશે કે નહીં, એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહે છે. એટલા માટે આ
આ જે કલમ છે એ ખૂબ વિવાદાસ્પદ બનેલી છે અને સિમ્પલ છે કે જે અધિકાર પત્નીને મળતા હોય છે એ લિવિંગ પાર્ટનરને મળવાના નથી. સમાજ એને સ્વીકારશે નહીં, એટલે ત્યાં આવીને આ કોન્ટ્રાવર્સી ઊભી થઈ છે. ઓકે, પછી આજનો છેલ્લો પ્રશ્ન, ભારતનો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં કયો ક્રમ છે? ઓપ્શન એ 13, ઓપ્શન બી 1, ઓપ્શન સી 163, ઓપ્શન ડી 116. હવે અહીંયા તમે જોશો તો મેં તમને બધા રિલેટેડ ઓપ્શન આપ્યા છે. કેમ કહું છું, તો પહેલા તો આપણે ભારતનો ક્રમ કયો છે ટેરરિઝમમાં? 13મા ક્રમે છે, બરાબર. પહેલો ક્રમ પાકિસ્તાનનો છે. 163 દેશોનો અભ્યાસ કરવામાં આવે છે અને 116 કેમ? તો હમણાં જે હેપીનેસ ઇન્ડેક્સ આવ્યું છે તેમાં ભારતનું 116મા ક્રમે છે, બરાબર છે. હવે સિડની સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ક્લિયર? તમારું એક ડાઉટ ક્લિયર? એમસીક્યુ નહીં પરંતુ વિધાન વાક્યનું એક પોઈન્ટ. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ઇકોનોમિક પીસ દ્વારા. ક્યાં આવેલું છે? સિડનીમાં. ગ્લોબલ જીટીઆઈ એ વાર્ષિક અહેવાલ છે. 163 દેશોનો અભ્યાસ કરવામાં આવે છે. ભારતે 6.428 ના સ્કોર સાથે 13મા ક્રમે છે, એટલે કે 13મો આતંકવાદથી પ્રભાવિત દેશ છે. પાકિસ્તાન મોખરે છે. હવે 70% મોત આતંકવાદથી માત્ર આ 5 દેશમાં થયા છે. કયા? તો યાદ રાખજો, પાકિસ્તાન, બુર્કિના ફાસો, નાઇજર અને ડેમોક્રેટિક ઓફ કોંગો. આ 5 દેશોમાં આતંકવાદથી મૃત્યુ વધારે થયા છે. સૌથી ઘાતકવાદી આતંકી સંઘર્ષ તો ઇસ્લામિક સ્ટેટ, જમાત નુસરત અલ વલાલ મુસ્લિમ, તહેરીકી તાલિબાન પાકિસ્તાન. તહેરીકી તાલિબાને પાકિસ્તાન એટલે કે ટીટીપી આપણે કહીએ છીએ એ સૌથી ઘાતક સંગઠનો છે. એ સિવાય અલ શબાબ પણ મુખ્ય સંગઠન છે. હવે આ બધા સંગઠનો ક્યાં કાર્યરત છે? તો પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને આફ્રિકામાં. ખાસ કરીને અલ શબાબ. તો અલ શબાબ ક્યાં કાર્યરત છે? તો સોમાલિયામાં. સૌથી મોટું આતંકવાદી સંગઠન છે ને આંતર દેશ ત્યાં આતંકવાદી હુમલા કરતું રહે છે. તો ક્યાં કાર્યરત છે? સોમાલિયામાં. અલ કાયદા સાથે સંકળાયેલું છે. પછી આ બધો ડેટા કોના ઉપરથી બનાવાય છે? તો ડ્રેગનફ્લાય ટેરરિઝમ ટ્રેકર દ્વારા પ્રોવાઈડ કરાય છે. 2007 થી અત્યાર સુધીના બધો ડેટા હોય છે. પછી આતંકવાદી ઘટનાઓની સંખ્યા, તેનાથી થયેલ મોત, ઈજાઓ, બંદી બનાવેલા લોકોને માપ, એ બધાને માપદંડ તરીકે આધાર આપીને આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. હવે સાહેલ ક્ષેત્ર અહીં સહારાના રણમાં આવેલું છે, રાઈટ? એ સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્ર છે એવું કહેવાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રજા લઈશું આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી મળી જશે. અને તમે મેળાઓ માટેનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. તમે સ્ટેટિક જીકેમાં જશો તો તમને ઘણું બધું મસ્ત મજાનું મળશે. એમાં કચ્છમાં યોજાતા મેળા છે. લગભગ 22-25 થી મને યાદ નથી સંખ્યા, મેં વિડીયો બનાવ્યો છે, પણ ઘણા બધા મેળાઓને મેં અંદર આવરી લીધું છે. ક્યારે યોજાય છે અને પ્રોપર ક્ષેત્ર ક્યાં છે એ બધી જ અંદર ડિટેલ છે. તો તમારા કોઈ પણ પરીક્ષા હશે તો એમાં જોડકા સ્વરૂપે પૂછાશે તો તમને એ વિડીયો મદદરૂપ થશે. તો ચાલો મિત્રો, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.